હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબ જોઈશું. જે 1 થી 75 સુધીના પ્રશ્નો થઈ ગયા છે. હવે આગળ 76 થી 100 સુધીના પ્રશ્નો જે ખાતાકીય પરીક્ષા એટલે કે ડિપાર્ટમેન્ટલ એક્ઝામના ક્વેશ્ચન એન્ડ આન્સર આપણે આગળ જોઈએ. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબ 76 થી 100. તો પહેલો પ્રશ્ન નંબર 76. વર્ગ 3ના કર્મચારીની રાજ્યેતર સેવામાં બદલી થતાં તેની સેવા પોથીમાં નોંધો કરવાની જવાબદારી કોની હોય છે? તો વર્ગ 3ના કર્મચારીની રાજ્યેતર સેવામાં જ્યારે બદલી થાય ત્યારે સેવા પોથીમાં નોંધ કરવાની જવાબદારી હોય છે જે તે ખાતાના કચેરીના વડાની કચેરીમાંથી તેમને રાજ્યેતર સેવામાં મોકલવામાં આવ્યા હોય તે ખાતાના કચેરીના વડાની હોય છે સેવા પોથીમાં નોંધ કરવાની જવાબદારી. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 77. તો પ્રશ્ન નંબર 77. ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 ઘડ્યા છે? તો ભારતના સંવિધાનની કલમ 309 હેઠળ ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 ઘડવામાં આવ્યા છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 78. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કઈ તારીખથી અમલમાં આવ્યા? તો ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતોના એ 15મી નવેમ્બર 2002થી અમલમાં આવ્યા છે. હવે આગળ પ્રશ્ન નંબર 79. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતોના નિયમો 2002 સંબંધે યાદ રાખજો કે ગુજરાત સરકારના બધા જ કર્મચારીઓને આ ગુજરાત મુલ્કી સેવા નોકરીના સામાન્ય શરતોના નિયમો લાગુ પડે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ નોકરીની સામાન્ય શરતોનો આ છેલ્લો પ્રશ્ન છે, 80મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 80. કયા નિયમો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા? તો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો 1971 કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. હવે આગળ જોઈએ. ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમો 2002. એમાં ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમોમાં પહેલો પ્રશ્ન નંબર 81 જોઈએ. તો રાજ્યેતર સેવા એટલે કે ફોરેન સર્વિસ એટલે શું? જે કર્મચારીનો, આ યાદ રાખજો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. રાજ્યેતર સેવા એટલે શું? તો જે કર્મચારીનો પગાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના એકત્રિત ભંડોળ સિવાયના અન્ય ભંડોળમાંથી પડતો હોય તેવી સેવાને રાજ્યેતર સેવા કહેવાય. સરકારમાં એક કોન્સોલિડેટેડ ફંડ એટલે કે એકત્રિત ભંડોળ અને કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિક ફંડ એટલે કે આ એકત્રિત ભંડોળમાંથી જે કર્મચારીનો પગાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના એકત્રિત ભંડોળ સિવાય જે કર્મચારીના પગાર પડતો હોય એ પ્રકારની જે સેવા હોય એને રાજ્યેતર સેવા કહેવામાં આવે છે. હવે 82મો પ્રશ્ન એ યાદ રાખવાનો છે. માનદ વેતનની રકમને પગાર તરીકે ના ગણી શકાય. આ યાદ રાખજો, આ પ્રશ્ન ઘણીવાર આવે છે કે કયા વેતનને પગાર તરીકે ના ગણી શકાય? તો માનદ વેતન. હવે આગળ પ્રશ્ન 83. કર્મચારીનો પગાર કાયમી પગાર કરતાં ઓછો પગાર નક્કી થાય ત્યારે એની ખોટ પૂરી કરવા આપવામાં આવતા પગાર એટલે શું? તો અંગત પગાર. એટલે કે અમુક વાર કેવું હોય કે કર્મચારી હોય એનો જે મુખ્ય પગાર હોય એના કરતાં અમુક સમયે એના જે નીચેના કર્મચારી હોય એનો પગાર અમુક વાર જે બઢતી અથવા પ્રમોશન આવે એ વખતે એનો પગાર વધી જતો હોય. તો આવાથી જે ઉપરી અધિકારી હોય એને અન્યાય ન થાય એ માટે આ કર્મચારીને કાયમી પગાર કરતાં ઓછો પગાર નક્કી થાય તો એ વખતે એક ખોટ પૂરી કરવા માટે
અંગત પગાર આપવામાં આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનું છે। કર્મચારીનો પગાર કાયમી પગાર કરતાં ઓછો પગાર નક્કી થાય ત્યારે એ વસ્તુની ઓછો પગાર નક્કી થાય ત્યારે ખોટ પૂરી કરવા માટે એને અંગત પગાર અલગથી આપવામાં આવે છે। ઓકે, હવે પ્રશ્ન 84, પગાર સુધારણાને કારણે અથવા અન્ય કારણે તેના પાકા પગાર કરતાં ઓછો પગાર નક્કી થાય ત્યારે તે ખોટ પૂરી કરવા આપવામાં આવતા પગારને શું કહેવાય? એટલે કે હમણાં આગળ જણાવ્યું એ રીતે એને અંગત પગાર જ કહેવાય। આ એકવાર ફરીથી આપણે જોઈ લો કે પગાર સુધારણા એટલે કે પગાર બાંધણી વખતે કે પગાર સુધારો થતો હોય એ વખતે જે એનો મુખ્ય પગાર હોય એના કરતાં ઓછો પગાર થઈ જાય ત્યારે એ ખોટ પૂરી કરવા આપવામાં આવતા પગારને અંગત પગાર કહે છે। હવે પ્રશ્ન 85, અંગત પગાર એટલે શું? અત્યાર સુધી આપણે જે જોયું એ બધા જવાબ હતા અંગત પગારના। હવે આ પ્રશ્નમાં આવ્યું કે અંગત પગાર એટલે શું? તો જોઈ લો, કર્મચારીનો પગાર એનો જે કાયમી પગાર હોય એ કરતાં ઓછો નક્કી થયો પગાર બાંધણી વખતે કે પગાર સુધારણા વખતે, એ કાયમી પગાર હતો એના કરતાં ઓછો નક્કી થયો, તો એ ધારો કે ઓછો નક્કી થયો તો એની ખોટ પૂરી કરવા માટે આપવામાં આવતો પગાર એટલે કે અંગત પગાર। ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ પ્રશ્ન 86, કર્મચારીના વધારાના પરિશ્રમ એટલે કે એને વધારે મહેનત કરી અને કામમાં કે જવાબદારીમાં વધારો હોય એ ધ્યાનમાં રાખીને આપવામાં આવતા પગારને શું કહેવાય? તો એને ખાસ પગાર કહેવાય। એટલે કે કોઈ કર્મચારીએ વધારે મહેનત કરી, વધારે રોકાયો હોય, આ ટાઈપનું હોય તો કોઈ કર્મચારી આ પ્રકારની જો કોઈ જવાબદારી કે કામ કર્યું હોય આ રીતે વધારાનું, તો એને ખાસ પગાર આપવામાં આવે છે। હવે આગળ જોઈએ પ્રશ્ન 87મો, મર્યાદિત સમય માટે મંજૂર કરાયેલ નિશ્ચિત દર ધરાવતી જગ્યાને શું કહેવાય? એટલે કે ખૂબ જ ઓછા સમય માટે એટલે કે મર્યાદિત સમય માટે મંજૂર કરાયેલ નિશ્ચિત દર ધરાવતી જગ્યાને શું કહેવાય? તો એને હંગામી જગ્યા કહેવામાં આવે છે। સરકારમાં બે પ્રકારની જગ્યા હોય, કાયમી હોય અને એક હંગામી હોય। હંગામી એ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ખૂબ જ મર્યાદિત સમય માટેની હશે। પછી આગળ જોઈએ પ્રશ્ન 88, પગાર ધોરણ એટલે શું? લઘુત્તમ પગાર, ઇજાફો, અધિકતમ પગાર। આ પગાર ધોરણની વ્યાખ્યા છે, લઘુત્તમ પગાર, ઇજાફો, અધિકતમ પગાર। હવે આગળ પ્રશ્ન 89, ઇજાફો એટલે શું? તો જે દરે પગારમાં વધારો થાય તે દર, એટલે કે ધારો કે કોઈ પગારમાં વધારો થયો હોય એ દરના ઇજાફો કહેવાય। હવે આગળ પ્રશ્ન 90, હવે પ્રશ્ન 90 જોઈએ કે જે પગાર ધોરણનો લઘુત્તમ પગાર, અધિકતમ પગાર, ઇજાફાનો દર અને ઇજાફાનો સમય સમાન હોય, પગાર દર અને સમય સમાન હોય પરંતુ એક જ સંવર્ગમાં ના આવતા હોય તો તે પગાર ધોરણને સમાન પગાર ધોરણ કહે છે। આ યાદ રાખજો કે લઘુત્તમ પગાર, જે પગાર ધોરણનો લઘુત્તમ પગાર, અધિકતમ પગાર, ઇજાફાનો દર, ઇજાફાનો સમય સમાન હોય પરંતુ એક સંવર્ગમાં ના આવતા હોય તો આ પ્રકારના પગાર ધોરણને સમાન પગાર ધોરણ કહેવાય। હવે આગળ જોઈએ પ્રશ્ન 91, તો જુદા જુદા સંવર્ગના પગાર ધોરણોમાં લઘુત્તમ પગાર, ઇજાફાનો દર અને ઇજાફાનો સમય સમાન હોય તો તેવા પગાર ધોરણને કેવું પગાર ધોરણ કહેવાય? તો સમાન પગાર ધોરણ, જે આપણે આગળ જોયું। હવે આગળ પ્રશ્ન 92માં, ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 મુજબ પ્રથમ નિમણૂક વખતે કયો પગાર મળે છે? તો જે તે જગ્યાનો ન્યૂનતમ પગાર એટલે કે ઓછો લઘુત્તમ પગાર, ન્યૂનતમ એટલે લઘુત્તમ। હવે પ્રશ્ન 93માં જુઓ,
કર્મચારીની નિમણૂક ભરતીના નિયમો અને સિનિયોરિટીને ધ્યાનમાં લઈને નિયમિત બઢતી દ્વારા નિમણૂક થઈ હોય ત્યારે ઉપલી જગાના પગાર ધોરણમાં બાંધણી કઈ રીતે કરવામાં આવે છે? તો પગાર બાંધણી કર્મચારીને મળતા પગારમાં કાલ્પનિક ઇજાફો ઉમેર્યા પછી ઉપલા તબક્કે ઉપલી જગાના પગાર ધોરણમાં પગાર નક્કી કરવો. એટલે કે કાલ્પનિક ઇજાફો ઉમેરવામાં આવે કર્મચારીના મળતા પગારમાં, એ નક્કી કરતાં પહેલાં આ કાલ્પનિક ઇજાફો હોય એ ઉમેરવાનો હોય, પછી એને ઉપલા તબક્કે ઉપલી જગ્યામાં કઈ રીતનો પગાર મળશે, કઈ પગાર ધોરણમાં પગાર મળશે એ પછી નક્કી થાય. તો આગળ જોઈએ પ્રશ્ન 94માં. આગળના પ્રશ્નમાં થોડું કન્ફ્યુઝન રહેશે, પરંતુ એક બે વાર જોશો, વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ પ્રશ્ન 93માં એમાં થોડી ગણતરી છે અને થોડું કેલ્ક્યુલેશન આવશે, એના કારણે તમને એમાં થોડું એવું રહેશે, પરંતુ એક બે વાર થોડું સમજશો, થોડું 2-3 વાર વાંચશો એટલે ખ્યાલ આવશે. હવે આગળ પ્રશ્ન 94માં જોઈએ. કર્મચારીની નિમણૂક ભરતીના નિયમો અને સિનિયોરિટીને ધ્યાનમાં લઈને નિયમિત બઢતી દ્વારા નિમણૂક થઈ હોય ત્યારે પગાર બાંધણી કયા નિયમ મુજબ થાય? તો નિયમ 11(1) મુજબ આ ભરતીના નિયમો અને સિનિયોરિટીને ધ્યાનમાં લઈને નિમણૂક થઈ હોય ત્યારે પગાર બાંધણી નિયમ 11(1) મુજબ થાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ આ એક કેલ્ક્યુલેશનનો પ્રશ્ન છે, પરંતુ એ કેલ્ક્યુલેશન અત્યારે નહીં સમજાવીએ, કારણ કે એ કેલ્ક્યુલેશનમાં ઘણું લાંબુ કેલ્ક્યુલેશન થઈ જાય છે. આમાં એટલું યાદ રાખજો કે આ જે છે એ નિયમિત બઢતીમાં છે. નિયમિત બઢતી અને કામચલાઉ બઢતી એ રીતની બઢતી હોય છે. તો પહેલાં છે રૂપિયા, આ પ્રશ્ન 95માં છે કે ₹4,100 અને 6,000ના પગાર ધોરણમાં ₹5100 મેળવતા કર્મચારીને ₹5,150 અને 8,000ના પગાર ધોરણમાં નિયમિત બઢતી મળે છે. નિયમિત બઢતી મળતા બઢતીની તારીખે કેટલો પગાર નક્કી થાય? તો ₹5300. ઓકે, આ ગણતરી કેલ્ક્યુલેશન છે એ ખૂબ જરૂરી છે, પરંતુ અત્યારે આમાં નહીં થઈ શકે, એના કારણે તમને આ સમજાવી રહ્યો છું કે નિયમિત બઢતી અને કામચલાઉ બઢતી એ રીતે ગણતરી થશે. એટલે આમાં જવાબ આવશે નિયમિત બઢતી 5300 છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 96. સરકારી કર્મચારીને ભરતીના નિયમો સિનિયોરિટીને ધ્યાનમાં લીધા સિવાય, એટલે કે કામચલાઉ વ્યવસ્થા રૂપે બઢતીથી નિમણૂક આપવામાં આવે ત્યારે પગાર કઈ રીતે નક્કી કરવામાં આવે? તો એમાં મૂળ નીચલી જગ્યામાં મેળવતા પગારમાં પછીના તબક્કે ઉપલી જગ્યાના પગાર ધોરણમાં તેનો પગાર નક્કી કરવો. એટલે કે નીચલી જગ્યામાં જે પગાર મેળવતો હોય એના પછીની ઉપલી જગ્યાના પગાર ધોરણમાં તેનો પગાર નક્કી કરવો. એનો એક પગાર માટેનું એક પગાર ધોરણનું એક સ્કેલ આવે છે, એનો એક ચાર્ટ આવે છે. એ મુજબ તમને ખ્યાલ આવે કે આમાં આગળ પગાર કેટલો ઉમેરાશે. ધારો કે 1800 હોય, 1900 હોય, 2000 હોય, પછી 2400 હોય, 4200 હોય, 4400 હોય, એનો એક ચાર્ટ હોય છે. એમાં ધારો કે કોઈ 1900માં છે એ નીચલી જગ્યા, અથવા તો 1800માં છે તો એ નીચલી જગ્યામાંથી આગળના ઉપલી જગ્યાના પગાર ધોરણમાં એનો કયો પગાર નક્કી થાય એ ચાર્ટ જુઓ ત્યારે ખ્યાલ આવે. ઓકે, એટલે આ કઈ રીતે કામચલાઉ વ્યવસ્થા રૂપે બઢતીની નિમણૂક આપવામાં આવે ત્યારે પગાર કઈ રીતે નક્કી થાય? તો નીચલી જગ્યામાં મેળવતા પગારમાં પછીના તબક્કે ઉપલી જગ્યાના પગાર ધોરણમાં તેનો પગાર નક્કી થાય. ઓકે, આ એનો ચાર્ટ આવે છે, એના ઉપરથી જ ખ્યાલ આવે છે, પરંતુ અત્યારે એ શક્ય નથી. એટલે આટલું જોઈ લેજો અને યાદ રાખજો.
સરકારી કર્મચારીને ભરતીના નિયમો સિનિયોરિટીને ધ્યાનમાં લીધા સિવાય એટલે કે કામચલાઉ વ્યવસ્થા રૂપે બઢતીથી નિમણૂક આપવામાં આવે ત્યારે પગાર કઈ રીતે નક્કી કરવામાં આવે? તો ધારો કે જે સરકારી કર્મચારી છે એને ભરતીના સિનિયોરિટીનો નિયમ છે એ ધ્યાનમાં લીધો નથી, એટલે કે કામચલાઉ વ્યવસ્થા રૂપે બઢતીથી નિમણૂક આપવામાં આવે ત્યારે પગાર નિયમ 11(3) મુજબ નક્કી થાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 98મો. હવે આગળ આપણે આ જ પ્રકારનો પ્રશ્ન જોયો હતો, પરંતુ એમાં નિયમિત બઢતી હતી, જ્યારે આમાં છે કામચલાઉ બઢતી. એટલે પહેલામાં જવાબ આવતો હતો 5300, જ્યારે આમાં જવાબ આવશે ₹5150, એટલે કે 5150. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ પ્રશ્ન 99મો. તો વધુ જવાબદારીવાળી સંપર્ક કેડરની જગ્યા ઉપર એડહોક એટલે કે કામચલાઉ નિમણૂક વખતે પગાર કયા નિયમ મુજબ નક્કી કરવામાં આવે છે? તો આપણે આ પ્રશ્ન આગળ જોયો. નિયમ 11(3) મુજબ વધુ જવાબદારીવાળી સંપર્ક કે કેડરની જગ્યા ઉપર એડહોક નિમણૂક એટલે કે કામચલાઉ નિમણૂક વખતે પગાર નક્કી થશે. નિયમ 11(3) મુજબ આ યાદ રાખજો. કામચલાઉ હોય તો 11(3) મુજબ. ઓકે, હવે આગળ પ્રશ્ન 100. કર્મચારીને બઢતી સમયે ઇજાફાની તારીખે પગાર નક્કી કરવાનો વિકલ્પ આપવા ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમ 2002ના કયા નિયમમાં આ જોગવાઈ કરવામાં આવેલ છે? તો એ છે નિયમ 12. વિકલ્પ આપવા માટેની ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમ 12માં એટલું યાદ રાખજો કે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમ 2002માં વિકલ્પ આપવા માટેની જો આવે પ્રશ્ન તો એ નિયમ 12માં આવશે, એ યાદ રાખજો બઢતી સમયે. ઓકે.